નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી કંડક્ટરની પરીક્ષા માટે મોટર વાહન અધિનિયમને લગતા પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. મોટર વાહન અધિનિયમ ક્યારથી અમલી બન્યો? 1988થી. કોઈ મુસાફર યોગ્ય ટિકિટ વગર સ્ટેજ કેરેજમાં મુસાફરી કરે તો કેટલો દંડ થશે? 500 રૂપિયા સુધી. મોટર વાહન અધિનિયમ મુજબ વાહનનું આયુષ્ય કોણ નક્કી કરે? કેન્દ્ર સરકાર. મોટર વાહન અધિનિયમ 1988ની કઈ કલમ હેઠળ હિટ એન્ડ રન મોટર અકસ્માત વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે? કલમ 161 A, B. કંડક્ટરનું લાયસન્સ કઈ કલમ હેઠળ આપવામાં આવે છે? કલમ 30. કઈ કલમ હેઠળનો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે? કલમ 39. કેન્દ્ર સરકારને નિયમો બનાવવાની સત્તા કઈ કલમ હેઠળ આપવામાં આવી છે? કલમ 64. માલિકીનું ટ્રાન્સફર કઈ કલમ હેઠળ આપવામાં આવે છે? કલમ 50. રાજદ્વારી અધિકારીઓના મોટર વાહનોની નોંધણી વગેરે માટેની વિશેષ જોગવાઈ કઈ કલમ હેઠળ આપવામાં આવી છે? કલમ 42. ડ્રાઇવિંગ રદ કરવાના ચુકાદા સામે એપેલેટ ઓથોરિટીને કેટલા સમયમાં અપીલ કરવી પડે? 30 દિવસમાં. કેટલા સીસીથી ઓછા એન્જિન કેપેસિટીવાળા વાહનને મોટર વાહન ન કહેવાય? 35 સીસી. હળવા મોટર વાહનનું લાયસન્સ મળ્યા બાદ કેટલા સમય પછી ટ્રાન્સપોર્ટ વાહન લાયસન્સ મળે? 1 વર્ષ. કેટલા સમયથી જાહેર સ્થળે વાહન રેઢું મળે તો ટોઈંગ કરાવી શકાય? 10 કલાક કે તેથી વધુ. કોઈથી અકસ્માતે ટ્રાફિકની નિશાનીઓ સિગ્નલોને નુકસાન પહોંચે તો 24 કલાકની અંદર પોલીસને જાણ કરે. કોન્ટ્રાક્ટ કેરેજમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? મેક્સી કેબ અને મોટર કેબનો. કઈ પરિસ્થિતિમાં ઓવરટેક ન કરવો? સાંકડા પુલ પર. રાત્રે અંધારામાં વાહન પાર્ક કરતી વખતે શું કરશો? પાર્કિંગ લાઇટ ચાલુ કરવી. રાત્રે શહેરમાં વાહન ચલાવતી વખતે કઈ લાઇટનો ઉપયોગ કરશો? હેડલાઇટની લો બીમનો. મોટર વાહન અધિનિયમ મુજબ ઉમદા સહાયક અંગેની જોગવાઈ કઈ કલમમાં છે? કલમ 134. મોટર વાહન અધિનિયમ 1988ની કઈ કલમમાં ટિકિટ અને પાસ અંગેની જોગવાઈ આપવામાં આવેલ છે? કલમ 124માં. મોટર વાહન અધિનિયમ 1988 અનુસાર ઝેરી રસાયણ અને પેટ્રોકેમિકલ્સના વાહન ચાલકના લાયસન્સની મુદત કેટલી હોય છે? 3 વર્ષ. મોટર વાહન અધિનિયમ 1988 અનુસાર ઝડપની હોડ એટલે કે રેસિંગ માટેની સજાની જોગવાઈ કઈ કલમમાં આપવામાં આવી છે? કલમ 189. મોટર વાહન અધિનિયમ 1988ની કલમ 194 A મુજબ વધારે ઉતારુઓ ધરાવતા વાહનના કિસ્સામાં કેટલી સજાની જોગવાઈ કરવામાં આવી છે? વ્યક્તિ દીઠ 200 રૂપિયા. મોટર વાહન અધિનિયમ 1988 અનુસાર ક્લેમ ટ્રિબ્યુનલની રચના કોના દ્વારા કરવામાં આવશે? રાજ્ય સરકાર. મોટર વાહન અધિનિયમ 1988 અનુસાર કંપની દ્વારા કરવામાં આવેલ ગુના કઈ કલમ હેઠળ આપવામાં આવેલ છે? કલમ 199. મોટર વાહન અધિનિયમ 1988ની જોગવાઈ અનુસાર સ્ટેજ કેરેજના ડ્રાઈવરના કામના કલાકો પર નિયમન અને અંકુશ રાખવાની માર્ગદર્શિકા કોના દ્વારા બહાર પાડવાની છે? રાજ્ય સરકાર દ્વારા.
મોટર વાહન અધિનિયમ 1988 અનુસાર કામચલાઉ પરમિટની મુદત કેટલી હોય છે? 4 મહિના. મોટર વાહન અધિનિયમ 1988 અનુસાર સ્ટેજ કેરેજની વ્યાખ્યા કઈ કલમમાં છે? 240માં. મોટર વાહન અધિનિયમ 1988 મુજબ લર્નિંગ લાયસન્સ કે લાયસન્સ કેટલા વિસ્તારમાં લાગુ પડશે? ભારતમાં. મોટર વાહન અધિનિયમની કઈ કલમ અનુસાર ગણવેશ ધારણ કરેલ પોલીસ અધિકારીને વાહન અટકાવવાની તથા કબજામાં લેવાની સત્તા પ્રાપ્ત છે? કલમ 207. મોટર વાહન અધિનિયમના કિસ્સામાં ઈ કાર્ટ અને ઈ રિક્ષાની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? કલમ 2A. મોટર વાહન અધિનિયમ 1988 કયા ગણતંત્ર વર્ષથી અમલમાં છે? 39માં. મોટર વાહન અધિનિયમ મુજબ સમાન રાજ્ય વાહનની માલિકીની તબદીલીની જાણ કેટલા દિવસમાં નોંધણી સત્તાને કરવાની રહેશે? 14 દિવસ. મોટર વાહન અધિનિયમ 1988 અનુસાર વાહન કેટલો સમય સુધી અન્ય રાજ્યની સરહદમાં હોય તો તે અન્ય રાજ્યમાં જ્યાં રાખવામાં આવતું હોય ત્યાં તેની નોંધણી અનિવાર્ય છે. 12 માસ. રસ્તા પર ઝીબ્રા લાઇન શું દર્શાવે? રાહદારીને રસ્તો ક્રોસ કરવા માટેનો રસ્તો છે. ડ્રાઇવિંગ લાયસન્સની મુદત પૂરી થયા બાદ કેટલો સમય વાહન ચલાવી શકાય? 1 મહિનો. રસ્તા પર લેન કઈ રીતે બદલશો? ઇન્ડિકેટર બતાવીને. ભારતમાં સૌ પ્રથમવાર મોટર વાહન અધિનિયમ ક્યારે દાખલ કરવામાં આવ્યો હતો? ઈસવીસન 1939માં. કયા સંજોગોમાં કોન્સ્ટેબલ વગર વોરંટે ધરપકડ કરી શકે? નશીલા પદાર્થનું સેવન કરેલ હાલતમાં ડ્રાઇવિંગ. વાહનને પાર્ક કરતી વખતે શું કરવું? પાર્કિંગ બ્રેક લગાવવી. કયા લર્નર લાયસન્સ માટે ડૉક્ટરના સર્ટિની જરૂર પડે? ટ્રાન્સપોર્ટ વાહન હંકારવાના. સાંધાવાળું મોટર વાહન કયું છે? ટ્રેક્ટર. મોટર વાહન અધિનિયમ મુજબ ગુનાહોની ઇન્સાફી કાર્યવાહીની રીત શું છે? સમરી ટ્રાયલ 208. કઈ કલમ મુજબ ટ્રાન્સપોર્ટ વાહન ચલાવવા માટે 20 વર્ષથી ઓછી ઉંમર ન હોવી જોઈએ? કલમ 4(2) મુજબ. કઈ કલમ અંતર્ગત લાયસન્સ અન્ય વ્યક્તિને વાપરવા ન આપી શકાય? કલમ 6. ટ્રાફિક સિગ્નલમાં લીલી લાઇટ પછી કઈ લાઇટ થશે? પીળી. 50 સીસીથી વધુ કેપેસિટી વાહન ચલાવવા મિનિમમ ઉંમર કેટલી જોઈએ? 18 વર્ષ. પ્રથમ ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ થતાં બીજી ટ્રાય ક્યારે આપી શકાય? 7 દિવસ પછી. 3 વાર ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ થવાય તો ક્યારે ટેસ્ટ આપી શકાય? 60 દિવસ પછી. મોટર વાહનની નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું હોય તો કઈ કલમ હેઠળ આવશે? કલમ 46. વાહનને ભયજનક સ્થિતિમાં ત્યજીને જવું કઈ કલમ અંતર્ગત આવશે? કલમ 122. પાસ વગર કે ટિકિટ વગર મુસાફરી કરવી કઈ કલમ હેઠળ આવશે? કલમ 124. ભયજનક રીતે વાહન હંકારવું કઈ કલમ હેઠળ આવશે? કલમ 184. નશાયુક્ત હાલતમાં વાહન હંકારવું કઈ કલમ હેઠળ આવશે? કલમ 185. શારીરિક કે માનસિક રીતે અયોગ્ય વ્યક્તિ દ્વારા વાહન હંકારવું કઈ કલમ અંતર્ગત આવશે? કલમ 186. મોટર વાહન અધિનિયમ 1988માં કઈ કલમ માલિક શબ્દને વ્યાખ્યાયિત કરે છે? કલમ 2(30) મુજબ. પરિવહન વાહનોના ફિટનેસનું પ્રમાણપત્ર કઈ કલમ હેઠળ પ્રદાન કરવામાં આવશે?
કલમ 56. કંડક્ટરના લાયસન્સ માટે દરેક અરજી સાથે કયું પ્રમાણપત્ર રહેશે? મેડિકલ. ટ્રાફિક નિશાનીઓનો અવરોધ કોણ દૂર કરી શકે? પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ કે તેથી ઉપરના અધિકારી. હળવું મોટર વાહનનું વજન કેટલું હોય? 7500 કિલોગ્રામથી વધુ ન હોય. ભારે માલ સામાન માટેના વાહનનું વજન ભાર કર્યા વગર કેટલું હોય? 12000 કિલોગ્રામથી વધારે. ડ્રાઇવિંગ કરતી વખતે નશીલી હાલતમાં ક્યારે ગણાય? લોહીમાં આલ્કોહોલનું પ્રમાણ 30 મિલીથી 100 મિલી હોય. કલમ 7 મુજબ કયું વાહન ચલાવવા લર્નિંગ લાયસન્સ ન આપી શકાય? માલવાહક વાહન. ક્લેમ ટ્રિબ્યુનલ અકસ્માત વળતર માટેના ન્યાય નિર્ણય કરવા માટે વિશેષ જાણકારી મેળવવા કેટલા વ્યક્તિઓની સહાય લઈ શકાય? એક કે તેથી વધુ વ્યક્તિ. પાસ કે ટિકિટ સિવાય મુસાફરી માટે દંડ કઈ કલમ આવશે? કલમ 178. લાયસન્સ ધરાવનાર અપાત્ર કરેલ વ્યક્તિ જાહેર સ્થળે વાહન હંકારે તો કઈ કલમ આવશે? કલમ 182. ગતિ મર્યાદાનો ભંગ કરીને વાહન હંકારવું કઈ કલમ અંતર્ગત આવશે? કલમ 183. કઈ કલમ અંતર્ગત ડ્રાઇવિંગ લાયસન્સ પૂરું થયાની તારીખથી રિન્યૂ કરાવી શકાય? કલમ 15. ઓવરલોડ વાહનનું વજન કરાવવા મહત્તમ કેટલા કિલોમીટર દૂર લઈ જઈ શકાય? 30 કિલોમીટર. લર્નિંગ લાયસન્સની અવધિ કેટલી હોય છે? 6 મહિના. વાહન શરૂ કરતી વખતે કયા ગિયરમાં હોવું જોઈએ? ન્યુટ્રલ. વાય સંકેત શું દર્શાવે છે? આગળ વાય પ્રકારનો રસ્તો છે. પાસ કે ટિકિટ કયા કેરેજમાં લાગુ પડે? સ્ટેજ કેરેજમાં. મોટર વાહન અધિનિયમ 1988 અનુસાર કેન્દ્ર સરકારના વાહનોના સંદર્ભમાં લાયસન્સ આપવા અંગેની જોગવાઈ કઈ કલમમાં છે? કલમ 18માં. મોટર વાહન અધિનિયમ 1988 અનુસાર લર્નિંગ લાયસન્સ આપવા અંગેની જોગવાઈ કઈ કલમમાં છે? કલમ 8માં. મોટર વાહન અધિનિયમ 1988 અનુસાર કંડક્ટરને લાયસન્સ આપવા અંગેની જોગવાઈ કઈ કલમમાં છે? કલમ 30માં. મોટર વાહન અધિનિયમ 1988 અનુસાર સુરક્ષા પટ્ટાનો ઉપયોગ કર્યા વિના વાહન ચલાવવા અંગેની સજાની જોગવાઈ કઈ કલમમાં આપવામાં આવી છે? કલમ 194 ખમાં. મોટર વાહન અધિનિયમ 1988ની કલમ 194F મુજબ શાંતિ વિસ્તારમાં હોર્નનો પ્રયોગ કરનારને પ્રથમ ગુના માટે કેટલી સજાની જોગવાઈ કરવામાં આવી છે? 1000 રૂપિયાની. કયા વાહનોને જવા માટે અગ્રતા આપવી જોઈએ? એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર. અયોગ્ય રીતે ગિયર બદલવાથી શું નુકસાન થઈ શકે? ગિયરબોક્સને નુકસાન અને ફ્યુલનો વધુ વપરાશ. કોઈપણ વાહનને કઈ બાજુથી ઓવરટેક કરી શકાય? જમણી બાજુથી. મોટર વાહન અધિનિયમ 1988માં કંડક્ટરની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે? કલમ 2(5)માં. મોટર વાહન અધિનિયમ 1988માં ડ્રાઈવરની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે? કલમ 2(9)માં. મોટર વાહન અધિનિયમ 1988ની કલમ 81 અનુસાર પરમિટની મુદત કેટલી રહેશે? 5 વર્ષ. કોઈપણ વાહનને એક જગ્યાએ 24 કલાક ઊભું રાખી શકાય કઈ કલમ હેઠળ આવશે? કલમ 132. કોઈપણ ગુના માટે ડ્રાઈવર કંડક્ટરના નામ આપવા કઈ કલમ અંતર્ગત આવશે? કલમ 133. વળતર માટેના દાવાઓના ન્યાય નિર્ણય માટે ક્લેમ ટ્રિબ્યુનલ. કલમ 165.